વાત કરીએ મહીસાગરની તો મહીસાગરમાં નવું એક કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં બેંક ઓફ બરોડામાં ખોટા દસ્તાવેજ રજૂ કરી 3.55 કરોડનું કૌભાંડ, જ્યાં સંતરામપુર બેંક ઓફ બરોડા જે બેંકની ઘટના કે જ્યાં 35 જેટલા લોન ધારકો દ્વારા અંદાજિત 3.55 કરોડની લોન લીધી, ત્યારે ટેક્સ સહિતના ખોટા પુરાવા રજૂ કરી લોનના નામે કૌભાંડ કરાયું. બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે, જ્યાં સંતરામપુરા પોલીસ દ્વારા 35 લોન ધારકો સામે ગુનો નોંધાયો છે. તો સંતરામપુરમાં બેંક ઓફ બરોડાની ઘટના સામે આવી છે. બેંક ઓફ બરોડામાં કૌભાંડની ઘટના સામે આવી છે. મહીસાગરમાં જ્યાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડામાં ખોટા દસ્તાવેજ રજૂ કરી 3.55 કરોડનું કૌભાંડ. સંતરામપુર બેંક ઓફ બરોડાની આ ઘટના છે, જ્યાં 35 જેટલા લોન ધારકો દ્વારા અંદાજિત 3.55 કરોડની લોન લીધી હતી, ત્યારે ટેક્સ સહિતના ખોટા પુરાવાઓ રજૂ કરી લોનના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે. ત્યારે બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, જ્યાં સંતરામપુર પોલીસ દ્વારા 35 લોન ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.